હળવદમાં થાર ગાડી પર જોખમી સ્ટન્ટ કરવાના વાયરલ વિડીયો મામલે સંદેશ ન્યૂઝના અહેવાલની ધારદાર અસર જોવા મળી રહી છે। સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ હરકતમાં આવેલી હળવદ પોલીસે 20 વર્ષીય આશીષ રંભાણી નામના સ્ટન્ટબાજ યુવક સામે કાયદેસરનો ગુનો દાખલ કરી કડક કાર્યવાહી હાથ ધરી છે। આ યુવકે ડ્રાઇવિંગ લાયસન્સ વગર જ ગાડી ચલાવીને કારના બોનેટ પર જીવના જોખમે રીલ બનાવી હતી, જેનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો હતો। ટ્રાફિકના નિયમોના ધજાગરા ઉડાવતા આવા તત્વો સામે પોલીસે હવે કડક કાર્યવાહી કરી છે। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા જગદીશ પરમાર જોડાઈ ગયા છે। જે જગદીશ, હવે સ્ટન્ટબાજો સામે કાર્યવાહી સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ અસર જોવા મળી। જી જગદીશ। તો લાયસન્સ વગર ગાડી દોડાવી રહેલો આ શખ્સ છે, એની સામે હવે કાર્યવાહી કરવામાં આવી છે। સંદેશ ન્યૂઝે આ અહેવાલ ચલાવ્યો હતો, જે રીતે સ્ટન્ટબાજો બેફામ બન્યા છે। હળવદ શહેરના રણ વિસ્તાર છે અને આ રણ વિસ્તાર પાસે એક થાર ગાડીનો સોશિયલ મીડિયામાં સ્ટન્ટ કરતો વિડીયો વાયરલ થયો હતો અને આ વિડીયો વાયરલ થયા બાદ પોલીસ હરકતમાં આવી છે અને પોલીસ દ્વારા 20 વર્ષીય યુવક છે તે આશીષ રંભાણી તેની સામે ગુનો નોંધ્યો છે। મહત્વની વાત એ છે કે આ છે તે કાર પર બેસી અને સ્ટન્ટ કરતો હતો અને તેની પાસે લાયસન્સ ન હતું, તેને લઈને જ હળવદ પોલીસ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આ સ્ટન્ટ કરનાર યુવકને સામે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જી જગદીશ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।